નમસ્કાર મિત્રો, આજની વાર્તામાં આપનું સ્વાગત છે। આ વાર્તા ઘણા સમય પહેલાની છે। એક દિવસ મારા સાસુએ મને બોલાવીને કહ્યું કે વહુ બેટા, તારે તારા પપ્પા સાથે કોઈ કામ માટે ગામડે જવું પડશે। મેં કહ્યું, સાસુમાં તમારો દીકરો અને તમે તો જાવ તો સાસુએ કહ્યું, વહુ તને ખબર છે કે હું જ્યારે પણ ક્યાં બહાર જાઉં છું ત્યારે મને થાક લાગે છે અને તમારા પતિ એટલે કે મારો દીકરો હંમેશા તેના કામમાં વ્યસ્ત રહે છે અથવા તો તે તેના મિત્રો સાથે દારૂ પીવે છે। મેં કહ્યું, ઠીક છે સાસુમાં, તમને ગમે તેમ કરો। સાસુમાએ કહ્યું, વહુ તમારે પ્રોપર્ટીના કામે જવું પડશે, આ ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે। મેં કહ્યું, ઠીક છે સાસુમાં, તમને ગમે તેમ કરું। સાસુએ કહ્યું, વહુ તમારે બુધવારથી શુક્રવાર સુધી તમારા બાપુજી સાથે રહેવાનું, તેને શનિવારે ઉતારો અને રવિવારે પાછા આવો, તમને પણ નવો ફેરફાર લાગશે। અમારું ગામનું ઘર ખૂબ જ સુંદર અને મોટું છે। મેં કહ્યું, ઠીક છે, હું બાપુજી સાથે ચાલી જઈશ। તો મિત્રો, હવે હું તમને મારા બાપુજી વિશે વાત કરું એટલે કે મારા સસરાની વાત કરીએ તો મારા સસરાની ઉંમર 55 વર્ષની આસપાસ હશે, પરંતુ આ ઉંમરે પણ તેઓ ખૂબ જ મજબૂત અને શક્તિશાળી છે। અમારો ધંધો શરૂઆતથી સારો ચાલે છે, તેથી અમારા પરિવારને કોઈ વસ્તુની કમી નથી। અમારી પાસે નોકર છે, કાર અને બંગલો છે। મારી પણ એક દીકરી છે, પરંતુ તે ટેસ્ટ પ્રક્રિયા દ્વારા જન્મી છે। આ મારી પુત્રીનો જન્મ મારા પતિએ નથી કર્યો, કારણ કે મારા પતિમાં વધુ શક્તિ નહોતી અને આ ફક્ત હું અને મારા સસરા જ જાણીએ છીએ અને ઘરના બીજા કોઈને ખબર નથી, મારા સાસુને પણ નથી। મારા સાસુએ મને ગામડે જવાનું કહ્યું ત્યારે મને અંદરથી થોડી ખુશી થઈ। હું બીજે દિવસે ગામડે જવાની તૈયારી કરવા લાગી। પછી હું મારા સાસુસરાના રૂમમાં ગઈ। હું સાડીનું પલ્લું હંમેશા માટે રાખતી। અમારા ઘરની પરંપરા હતી કે પલ્લું વગર કોઈપણ પુરુષની સામે ન જવું। હા, હું બહુ સંસ્કારી છું। હવે હું મારા સસરાના રૂમમાં આવી, પણ મારા સસરા એક પુસ્તક વાંચી રહ્યા હતા। મેં કહ્યું, બાપુજી, વધુ સમય સુધી પુસ્તક વાંચશો નહીં, તમારે વહેલા કામે જવાનું છે, તમે મને અને કહેતા હતા। મેં મારા સસરાની બેગમાં પણ કેટલીક વસ્તુઓ રાખી, પણ હવે સસરાનું ધ્યાન બીજે ક્યાંક હતું, પુસ્તક વાંચવાને બદલે। હા, હું તેમને એક વાત કહેવાનું ભૂલી ગઈ હતી અને હું એક પ્રતિષ્ઠિત કુટુંબમાંથી છું। હું ખૂબ જ ગોળી છું અને થોડી જાડી પણ છું। મારી નાત સીધું છે, હું ખૂબ જ સુંદર છું અને મારી ઉંમર 35 વર્ષની છે અને હું દેખાવવામાં ખૂબ જ સુંદર છું। મારી ઊંચાઈ 5.5 ફૂટ છે, જેથી તમે કલ્પના કરી શકો છો કે મારી આંખો કેવી હશે। મારી આંખો થોડી સુંદર છે, હું પપૈયા જેવી છોકરી છું। મેં તમને આ બધું કહ્યું જેથી તમે મારી કલ્પના કરી શકો। મિત્રો, બુધવાર આવ્યો અને અમે બપોરે થોડાક મોડા નીકળ્યા। અમે કારમાં જઈ રહ્યા હતા અને મારા સસરા ગાડી હકારી રહ્યા હતા। ટ્રાફિકને કારણે અમે સાંજે 8 વાગ્યા અમારા ગામ પહોંચ્યા। અમારું ત્યાં એક ઘર છે, એક નાનો બંગલો છે, તે એક નાના પહાડ પર આવેલો છે, પરંતુ કાર ત્યાં જઈ શકે નહીં ને એક માળનું ઘર, સુંદર પર્વતનો ઠંડો પવન। અમારા કેટલાક સંબંધીઓ પણ હતા, તેથી તેઓએ અમને રાત્રે ભોજન માટે આમંત્રણ આપ્યું। અમારા ઘરની સંભાળ રાખનાર એક નોકર પણ હતો, પરંતુ તેના પરિવારના એક સભ્યની તબિયત ખરાબ હતી, તેથી તે સવારે જ જવાનો હતો અને દરેકને તેના ગામ જવાની મંજૂરી આપવામાં આવી હતી અને અમે એક સંબંધીના ઘરે જમવા ગયા। વાસ્તવમાં અમે ખાવા પીવાની તમામ વસ્તુઓ સાથે લીધી હતી અને અમારી વચ્ચે કેટલીક કરેલી બાબતો, ઘરમાં રાજકારણ ચાલી રહ્યું હતું। તે રાત્રે મારા મોટા સાસુ પણ અમારા ઘરે રોકાયા અને મારા સસરા મારી મોટી સાસુના પતિ સાથે દારૂ પી રહ્યા હતા। તેમના ઘરે આમ રાત આવી રીતે પસાર થઈ ગઈ, એટલે કે અમારો બુધવાર આ રીતે પસાર થયો। બીજે દિવસે ગુરુવાર હતો। બીજે દિવસે સસરા તેના કામે ગયા અને હું મારી મોટી સાસુ સાથે હતી। તે રાતે અમે મારી મોટી સાસુના ઘરે જમ્યા હતા અને મારા સસરા મારી મોટી સાસુના પતિ સાથે ઘરે દારૂની મજા માની રહ્યા હતા। મારા સસરા પણ દારૂ પીવે છે, પણ તેને મારા પતિ જેવી આદત નથી। પછી અમે ત્યાંથી નીકળી ગયા। વહુ, હું બંગલે જાઉં છું, મોટી સાસુએ કહ્યું। તમે જાવ, થોડીવાર વાત કરી। હું પણ મોટી સાસુના ઘરેથી નીકળી ગઈ। બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો, તેથી મારી મોટી સાસુએ અમને છતરી આપી અને હું મારામાં માથા પર સાડીનું પલ્લું રાખી। જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારા સસરા ફરી દારૂ પીને ટીવી જોતા હતા। હું ઘરે આવી, પણ વરસાદ અને પવનને કારણે મારું ઘર ઘણું મોટું હતું। તે બંગલો હતો। મને ઘર કેવું ગમે છે। નીચે એક હોલ હતો અને ઉપર કેટલાક રૂમ હતા। હું અંદર આવી કે તરત જમે મારા સસરાને કહ્યું, દરવાજો અને બારીઓ બંધ કરો, નહીં તો પાણી અને મચ્છર અંદર આવી જશે। પછી બાપુજીએ બારી અને બારણા બંધ કરી દીધા અને પછી અચાનક ઘરની લાઇટ ચાલી ગઈ। પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અમારા નોકરે પહેલેથી જ મીણબત્તીઓ પ્રગટાવી
ચૂક્યો હતો। મેં કહ્યું, બાપુજી, મારી થોડી મદદ કરો। બાપુજીએ કહ્યું, વહુ, હું તમને કેવી રીતે મદદ કરી શકું? મેં કહ્યું, બાપુજી, મિનતી મારી સાથે લઈને આવો। બાપુજીએ કહ્યું, વહુ, આપને ગમે તેમ નીચે જવું નથી, ચાલો ઉપરના માળે જઈશું। પછી અમે ઉપરના માળના રૂમમાં ગયા। બાપુજીએ ઘરના ખૂણામાં મીણબત્તી રાખી। પછી હું બાથરૂમમાં ગઈ અને બાપુજીને બોલાવીને કહ્યું કે બાપુજી, અહીંયા આટલી બધી ગટર કેમ ખુલ્લી છે? તમે જુઓ તો અને પાણી બંધ કરો। બાપુજી બાથરૂમમાં આવ્યા ને નળ બંધ કરવા લાગ્યા, પણ બોલતી મને અડાઈ ગયું। મેં ગુલાબી રંગની સાડી પહેરી હતી અને સાડીનું પલ્લું મારા માથા પર હતો। ત્યારે મેં જોયું કે બાપુજી ચૂપચાપ મારી સામે જોઈ રહ્યા હતા। વરસાદને કારણે મારી સાડી સાફ ધોવાઈ ગઈ હતી અને બાપુજી મારી સામે જોઈ રહ્યા હતા। એક દિવસ એવું બન્યું, મારા સસરા હંમેશા તેના મિત્રો સાથે બહાર ફરવા જતા। તેમને થોડીક સિગરેટ પીવાની પણ આદત હતી। એક દિવસ હું સવારમાં દુકાને ગઈ અને હંમેશાની જેમ મારા માથા પર સાડીનું પલ્લું હતું। મેં છતરી લીધી અને જોયું કે મારા સસરા ક્રોસિંગ પર ઊભા હતા। મેં છતરી એવી રીતે આગળ કરી કે બાપુજી મારી સામે જોઈ રહ્યા હતા। તેની આંખો મને દેખાતી હતી। મારી ભીમી સાડીની બહાર તેની આંખો દેખાય છે। હું ઘરે આવી અને મેં અરીસામાં જોયું તો સામેથી મારી સાડી ઘણી ફેલાઈ ગઈ હતી અને તે મારા શરીર પર ચોંટેલી હતી। બધું સ્પષ્ટ દેખાતું હતું। મારો યુનિફોર્મ પણ દેખાતો હતો, જેમ કે સાડી પારદર્શક હતી। મારી સુંદરતા દેખાતી હતી। સાડી પાછળથી પલ્લી ગઈ હતી। પછી હું થોડી વસ્તુઓ લઈને ઘર તરફ ગઈ। મને પણ મજા આવવા લાગી। હું જાણી જોઈને બાપુજીની આસપાસ ફરવા લાગી। કોઈના કોઈ બહાને હું ઝાડુ મારતી વખતે નીચે ઝૂકવાનું રોમ કરીને બાપુજીને મારા દર્શન કરાવવા લાગી અને બાપુજી પણ હંમેશાની જેમ છુપી આંખે મારી તરફ જોતા અને થોડીવાર પછી બાપુજી એટલે કે મારા સસરા રાય ઘરે આવ્યા। હું ભીમી થઈ ગઈ હતી। મારી સાડી બદલાવી પડી। ત્યાં બાપુજી બેઠા હતા। ત્યાં એક અલમારી હતી। મેં મારા કપડાં કાઢ્યા અને એમાં અલમારીમાંથી રાખેલી બીજી લાલ રંગની સાડી બહાર કાઢી। આ રૂમમાં બીજો રૂમ હતો। મેં પેટીકૂટ અને બધું લીધું અને બીજી લાલ સાડી લઈને બીજા રૂમમાં ગઈ। બહાર સોફા પર મારા સસરા બેઠા હતા। બાપુજી મને સાડી બદલતા જોઈ શકે તેથી મેં દરવાજો ખુલ્લો રાખ્યો। પછી મેં સાડી બદલવાનું શરૂ કર્યું। અત્યાર સુધીમાં હું ખૂબ જ ભીમી થઈ ગઈ હતી। મિત્રો, જ્યારે હું સાડી બદલતી હતી ત્યારે મારા સસરા ચૂપચાપ મને જોઈ રહ્યા હતા। મેં પણ તેને જોયા, પણ તેમની અવગણના કરી। સાડી બદલતી વખતે મારી બંગડીઓનો અવાજ આવતો હતો, જેના પર સસરાએ હોશ ગુમાવી દીધો હતા। મને એ વાતની પણ મજા આવતી હતી કે કોઈ મને છુપી રીતે જોઈ રહ્યું હતું। પછી ભલેને તે મારા સસરા હોય, કોઈ ચોક્કસ મને જોઈતું રહ્યું છે। બાપુજી હોલમાં બેઠા હતા। હું જાણતી હતી કે તેઓ મારી ક્રિયાઓ જોઈ રહ્યા હતા। તે તેની ધોતીમાં કંઈક ગોખવી રહ્યા હતા। મને ખબર પડી કે બાપુજી તૈયાર છે। રૂમમાં એકદમ અંધારું હતું, પણ મીણબત્તીના પ્રકાશમાં હું બધું સ્પષ્ટ જોઈ શકતી હતી। મેં સાડી બદલવાનું શરૂ કર્યું। મારા અંગો ઘણા મોટા હતા। મારી અને બાપુજી વચ્ચે ફક્ત 12-13 ફૂટનું અંતર હતું અને તેઓ સોફા પર બેસીને મારી સામે જોઈ રહ્યા હતા। મેં મારા બ્લાઉઝના બટનને ખોલવાનો પ્રયત્ન કર્યો। બટન અટકી ગયું, તેથી મારે તેને ખોલવા માટે ઘણી મહેનત કરવી પડી હતી। હવે મારા ઘણા ટચ પછી તે બટન ખોલ્યું અને મારી સાડી હવે જમીન પર પડી અને મારું આખું પેટ બાપુજીને દેખાતું હતું। હવે બાપુજી સાફ નશામાં હતા। તેઓ પોતાની ધોતીમાં કનેક્ટ કરી રહ્યા હતા અને તેમની ક્રિયાઓ મને સાફ દેખાતી હતી, કારણ કે રૂમમાં અંધકારું હતું। આખરે મેં છેલ્લું બટન ખોલ્યું અને બાપુજી તરફ ફરી। હવે તેમને બધું સ્પષ્ટ દેખાતું હતું। પછી મેં ઉપર રાખેલું કપડું ઊંચકીને એક તરફ રાખ્યું અને બીજી સાડી ઉપાડી। આ બધું ખૂબ જ ધીરે ધીરે ચાલી રહ્યું હતું। બાપુજી તરફ થોડી વધુ ફરી। સાડી બદલતી વખતે મેં મારી બંગડીઓનો કલર ગુંજતો હતો। મેં કહ્યું, બાપુજી, તમારે આજનો દિવસ કેવો રહ્યો? આજે તો હું બહુ વ્યસ્ત હતો। બાપુજીએ તેની ધોતી સરખી કરી અને કહ્યું કે આજનો દિવસ બહુ સારો હતો, પણ હું થાક્યો નથી। આ ગામની હવા બહુ સરસ છે। હવે મેં મારી સાડી પહેરી લીધી હતી અને બીજા કપડાં પણ લેવા ગઈ। ધીમે ધીમે મેં બટન બંધ કરવાના શરૂ કર્યા અને આ સમય દરમિયાન હું બાપુજી સાથે વાત કરી રહી હતી। રૂમમાં લાઇટ ન હતી। મેં એક મીણબત્તી સળગાવી હતી અને તેના પ્રકાશમાં હું બાપુજીનો ચહેરો સ્પષ્ટ જોઈ શકતી હતી અને બાપુજી મારો ચહેરો જોઈ શકતા હતા। મેં બાપુજીને કહ્યું, બાપુજી, મને માં અને કાકીની બહુ ચિંતા થાય છે। બાપુજીએ કહ્યું, વહુ, તમે શું કામ ચિંતા કરો છો? મેં કહ્યું, બાપુજી, ગઈ રાતની જેમ ફરી વરંડામાં ન સૂઈ જાવ, મારી સાથે પલંગ પર સૂઈ જાજો। અમારો પલંગ ઘણો મોટો છે। હવે મારી સાડી ઉતારી અને ફરીથી પહેરવાનું શરૂ કર્યું। સાડી પહેરીને હું ધીમે ધીમે ફરવા લાગી, તેથી મારા સસરા બધું જોઈ શકે। હવે છેલ્લો ભાગ બાકી હતો। મેં સાડીનું પલ્લું ઉપાડ્યો અને મારી જાતને
ગોઠવતા મેં બાપુજીને પૂછ્યું, બાપુજી તમને કેવું ગમ્યું? તમને બાપુજીને સંપૂર્ણ રીતે જોવાની મજા આવી? મેં કહ્યું, બાપુજી તમે પણ બાલકનીમાં આવો. પછી બાપુજી પણ બાલકનીમાં આવ્યા. મેં તમને ફરી પૂછ્યું, બાપુજી તમને કેવું લાગ્યું? બોલો. હું માથે પલ્લું લઈને ઊભી હતી અને મારી સાડી બદલતી જોઈ આનંદ થયો હશે. મેં કહ્યું, બાપુજી મારે તમારી સાથે વાત કરવી છે. બાપુજીએ કહ્યું, આવો બોલો, શું વાત કરવી છે? મેં કહ્યું, બાપુજી યાદ છે જ્યારે પણ તમે તમારા મિત્રો અથવા પતિના મિત્રો ત્યારે હું તમને તેના માટે ચાલ આપવાનું કહું છું? બાપુજીએ કહ્યું, હા બાપુજી, તમારા મિત્રો અને મારા પતિના મિત્રો મને તેમના કરતાં અલગ રીતે જોવે છે, પણ આમાં કોઈ વાંધો નથી. બાપુજીએ કહ્યું, વહુ તમને આવું વિચારવાનો કોઈ અધિકાર નથી. બાપુજી, આ મામલો ફક્ત આપની વચ્ચે જ રહેવો જોઈએ અને હું જાણું છું કે તમે પણ મને કેવી રીતે જોવો છો એનું પણ કોઈ વાંધો નથી. મને તમારો દેખાવ ગમે છે. બાપુજી થોડીક વાર રોકાઈ ગયા અને પછી બોલ્યા, વહુ તમે ખુશ તો છો ને? મેં કહ્યું, બાપુજી હવે ખરા મુદ્દા પર આવીએ. બાપુજીએ કહ્યું, હા વહુ શું વાત છે કહો, સંકોચ ન કરો. મેં કહ્યું, બાપુજી તમને લાગે છે કે હું ખૂબ જ ખુશ છું? હું હંમેશા તમને ખુશ જોવા માંગુ છું. મેં કહ્યું, પણ બાપુજી હું ખુશ નથી. બાપુજીએ કહ્યું, બહુ હું તમને ખુશ રાખવા શું કરી શકું? આપણે ખુશ છીએ કારણ કે આપણે અમીર છીએ. આપની પાસે ઘણું બધું જ છે, કાર છે, બંગલો છે, પૈસા છે. બાપુજીએ પુત્રવધૂને કહ્યું, પણ અચકાવાનું નહીં. મેં કહ્યું, તમારા પુત્ર? બાપુજી, પુત્ર? મારા પુત્રની શું સમસ્યા છે? મેં કહ્યું, બાપુજી તમે વિચારો કે દરેક વ્યક્તિ ફક્ત એક કારણે, બંગલો હોવાને કારણે ખુશ નથી. સાચું સુખ પત્નીના બેડરૂમમાં છે. બાપુજીએ કહ્યું, બહુ તે મારી સાથે કંઈ નથી કરતો. હવે તેની પાસે મને આનંદ આપવાની શક્તિ નથી. બાપુજીએ કહ્યું, વહુ? મેં કહ્યું, શું હું જાણું છું કે તમે તમારા પત્ની એટલે કે સાસુ સાથે કંઈ પણ કરી શકતા નથી? તે ઘણા વર્ષથી તમને કોઈ સુખ મળવ્યું નથી, ન તો તમારી પત્ની તરફથી કે ન તો કોઈ બીજી સ્ત્રી તરફથી. બાપુજી મારી વાત શાંતિથી સાંભળી રહ્યા હતા. મેં કહ્યું, મને ખબર છે કે તમે મારી સાથે ક્યારેક આ રીતે જુઓ છો. મને ખબર પડે છે કે આજે જ્યારે હું તમારા રૂમમાં આવી તો તમે મને જોઈ રહ્યા હતા. ત્યારે હું એક પુસ્તક વાંચી રહ્યો હતો. ત્યારે બાપુજી થોડા ગભરાઈ ગયા અને મારી પાછળ આવ્યા અને મારું શરીરને માથું મારવા લાગ્યા અને ધીમે ધીમે મારા પેટથી મારા કમો સુધી આવીને તેણે સીધું જાગનું પગલું ભરી લીધું અને હજી બાલકનીમાં જહતા સામે કશું જ ન હતું. ચારે બાજુ ખાલી પહાડ અને ગાઢ અંધારું હતું. એટલે બાપુજીએ કહ્યું, વહુ તમે બહુ સુંદર છો. મેં કહ્યું, હું થોડી જાડી અને ગામ મોટું છે, તમે કંઈક બોલો છો? તો બાપુજીએ કહ્યું, વહુ તમે તો બહુ સારા છો, તમે મારી સૌથી વહાલી વહુ છો. મેં કહ્યું, અરે બાપ. બાપુજી પોતાના પર કાબૂ ન રાખી શક્યા અને મને પતિને રૂમની અંદર લઈ ગયા અને બાપુજીએ કહ્યું, વહુ તમે એકદમ અનોખા છો. મેં કહ્યું, ઠીક છે બાપુજી, મને એવું જ લાગે છે કે હવે તમે મારી સાથે ક્રિકેટ રમો અને ચોકા છક્કા મારો. હવે રાશેની જુઓ છો. ચાલો. મેં પણ વિલંબ કર્યા વિના શરૂઆત કરી અને તેના પરિણામે મને એક પુત્રીની માં હતી. તો મિત્રો, આ હતી આજની અમારી સ્ટોરી. જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વો પર નવા છો તો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે.